નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 17 મે 2026 રવિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે। નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે। આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે। કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં। આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ। મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે। વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો। ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે। પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે, કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો। દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે। પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો। તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો, તમારે તે ખામીઓને સુધારવાની જરૂર છે। 3. મિથુન રાશિ જેમિની। શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો। જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે। તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે। આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો। તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો। તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો। તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે। 4. કર્ક રાશિ કેન્સર। માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે, આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો। આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે, તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો। તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે। પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે। જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે। પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો। તમે સારા સ્પામાં જઈને તાજગી અનુભવી શકો છો। 5. સિંહ રાશિ લિયો। ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી। ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે। તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો। પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો। જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે, કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી। સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે। કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે। 6. કન્યા રાશિ વર્ગો। ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે। તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે। તે સ્વયંસ્ફુરિતાને મારી નાખે છે, જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાને પંગુ બનાવે છે। આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં। તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો। આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો, બલકે તમારો ખચકાટ પણ દૂર થશે। તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે। તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે। તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે। આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે,
પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. શિસ્ત એ સફળતાની ચાવી છે. ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે. 7. તુલા રાશિ લીબ્રા. તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે. કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ. આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે. આ એકલવાયા વિશ્વમાં મને એકલી ન મૂકતા. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો, તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાર્કિક આધાર લો. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે, પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ, કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઇઝ આપશે. એકાંતમાં સમય પસાર કરવો સારું છે, પરંતુ જો તમારા મનમાં કંઈક ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો. તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે. તમારા પ્રિયજનો સાથે પૂરતો સમય વિતાવવાની સંભાવના છે. આવું થાય પણ કેમ નહીં, આવી ક્ષણો સંબંધને વધુ મજબૂત બનાવે છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે, પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ, કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો, પણ દિવસના અંતે બધું જ સમુસૂતરું પાર પડશે. તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાત કરીશું. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તબિયત પર ધ્યાન આપવું પડશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે. પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે. 12. મીન રાશિ પાઇસસ. ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. નિંદા કુથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.
જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો.